ઉત્તર ગુજરાતના શંખેશ્વર તાલુકાનો ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રગતિના પંથે શંખેશ્વર તાલુકાના રૂની ગામે વઢિયાર પંથક ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। આ સ્નેહમિલન કાર્યક્રમમાં તાલુકાના 36 ગામોના તમામ આગેવાનો, શિક્ષકો, વડીલો, યુવાનોએ હાજરી આપી હતી। ખાસ કરીને સ્નેહમિલનના અવસરે ઠાકોર સમાજમાં ખોટા રીતિરિવાજો ઘર કરી ગયા છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સમાજમાં દારૂબંધી, લગ્નમાં ડીજે પ્રથા, વિડીયો, ફોટોગ્રાફી, વધુ પડતા દાગીના, પહેરામણી, ઓઢામણી ઉપર પ્રતિબંધ મૂક્યો છે। બંધ કરાયેલ ડીજે પ્રથાનો ભંગ કરનારને 51,000 રૂપિયા દંડ કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવીકુંવર ગામના રસિકજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। આધુનિક જમાનામાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સમાજે જે નિર્ણય લીધો છે તેને ઠાકોર સમાજે વધાવી લીધો છે। વધુમાં આગેવાનોએ સમાજના દીકરી દીકરાઓને યોગ્ય શિક્ષણ મળે તેમાં પ્રયત્નશીલ રહેવા હાકલ કરી છે। અહેવાલ રિપોર્ટ ચેલાજી ઠાકોર, ધી મિરર ન્યૂઝ, શંખેશ્વર। કે આપણી જોડે પૈસા નથી, આપણને નોકરી ના લાગે તો બીજી સમાજવાળા જ નોકરી કરે, આપણે આટલા બધા પૈસા, આ બધું ખોટું છે। તમે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર છોકરાને આગળ કરો, ભાઈ તમે ધક્કો મારો, અરે તું ગાંધીનગર જા ક્લાસ કરવા, ભલે તારો 10,000 ખર્ચો મહિને આવે, હું આજે શંખેશ્વર મુકામે શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનું મોટી સંખ્યામાં સંમેલન મળ્યું, જેમાં જે અમારા ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો જેવા કે જે લગ્ન પ્રથામાં જે કુરિવાજો હોય, જે અમારા સમાજના જે કંઈ અમારા સામાજિક બંધારણો જેટલા તરીકે આમ જોઈએ તો જે દારૂબંધી છે, નશાબંધી છે, એમાંથી અમારી સમાજ મુક્ત બને એના માટે અમારી તમામ સમાજના આવેલા માણસોએ, તમામ જ્ઞાતિ બંધુએ સહકાર આપી અને હવે પછી આવી કુપ્રથામાંથી અમે બધા નીકળશું એવા અમે સદારામ બાપુના સોગંદ લીધા છે। અને આજે પણ અમારી સમાજ જે કુપ્રથામાં જે હતી એમાં બહાર નીકળવા માટે આજે તત્પર થઈ છે। નામ ઠાકોર મેરાજી ભવાનજી, ભુજપુર। જય સદારામ બાબા, જય વેલનાથ બાબા। આજે ક્ષત્રિય ઠાકોર સમાજ શંખેશ્વર તાલુકો ની સ્નેહ મિલન રૂની સમાજવાડીમાં યોજાયું। આ અંતર્ગત સ્નેહ મિલન સાથે સાથે સમાજનું બંધારણ પણ અહીંયા નક્કી કરવામાં આવ્યું। સમાજ બંધારણમાં તમામ કુરિવાજોને એકી સાથે નાબૂદ કરવા માટે સમાજે હાકલ કરી અને 36 ગામના વડીલ મિત્રો, યુવાન મિત્રો, સામાજિક આગેવાનો અને ભાઈઓ બહેનો તમામ મળીને આ તમામ કુરિવાજોને દૂર કરવા માટે બહાલી આપી છે। અને આ જે કંઈ કુરિવાજો છે અને બંધારણ છે એને તારીખ 1/12/2025થી અમલી બનાવવાનું છે। સૌ સાથે મળી અને આ જે કંઈ સામાજિક વિકાસ છે, કુરિવાજો છે, એ બધાને અમે એક સાથે લઈ અને સમાજનો વિકાસ થાય, શૈક્ષણિક વિકાસ થાય, સાથે સાથે તાલુકાનો વિકાસ થાય, એના અંતર્ગત અમે સર્વે મિત્રો સાથે મળી અને કામ કરશું। જય સદારામ બાપા, જય વેલનાથ બાપા। હું ઠાકોર રસિકજી, પ્રાથમિક શિક્ષક, નવીકુંવર। આજે શંખેશ્વર તાલુકાના તમામ ગામ ભેળા મળી અને સમાજના દરેક ગામના આગેવાનો અને મિત્રો સર્વે મળી અને સમાજનું જે બંધારણ કરી સમાજ વ્યસનમુક્ત બને, શિક્ષણ ક્ષેત્રે સમાજ પણ આગળ જાય અને આ સમાજની વાડીનો વિકાસ થાય અને આવો સૌ સાથે મળી અને સારો વિકાસ કરીએ। અસ્તુ ભારત માતા કી જય। મારું નામ ચુંડાજી, પૂર્વ પ્રમુખ ચુંડાજી દાદાજી।